આ મિત્રો છે ભવ્ય ભોજનશાળા, તમે જોઈ શકો છો. હેલો મિત્રો, તો હું આવી ગયો હતો રસોડે. તો આપ સૌને બતાવીશ કે શું શું કઈ કઈ જગ્યાએ બને છે એ. તો બને રહેજો વિડીયોમાં. આ છે લોટ બાંધવાનું મશીન, અને આપણે આજે અહીં ગાંઠિયા પાડવાના છે. ગાંઠિયા તૈયાર થઈ જાય એટલે આ સોકીમાં ફૂકવા મૂકી દેવાના છે. જોઈ શકો છો, આ છે રસોડું, આ છે કોઠા રૂમ, આ છે રોટલીનું રસોડું. અહીંયા અને પેલી જગ્યાએ રોટલી બનાવવામાં આવે છે. અને આ છે રોટલીના લોટ બાંધવાનું મશીન. આ છે મેન રસોડું. ઉપર શાક કે દાળ કમ્પ્લીટ થાય એટલે નીચેથી વાલ ખોલીને વાલ ખોલી નાખો એટલે નીચે ટબ મૂકી દો એટલે એમાં આવી જાય. હવે જઈશું મેન રસોડા તરફ અમે. આ જ્યારે પૂનમને એવું હોય તો આમાં દાળ અને શાક ને એવું બનાવવામાં આવે છે. આ ટબમાં લગભગ 50,000 માણસની રસોઈ તૈયાર થાય છે. આ એક ટબમાં દાળ બનાવે એટલે 50,000 માણસ જેટલું જમી રહે. એવું ને એવું નાનું ટબ છે, એનાથી છે જ એવું જ નાનું છે. આ સાઈડ છે, આ સાઈડ પણ 3 ટબ છે. આમાં શાક બનાવવામાં આવે છે, આમાં દાળ બનાવવામાં આવે છે, ભાત કાઢવામાં આવે છે. સામે ભાત કાઢવાનું પણ પડ્યું છે. એક ટબ શાકનું પડ્યું છે, અને સામે છે ભોજનશાળા. આ જગ્યાએ ગોળ છે દાળમાં નાખવા માટેનો. અહીંયા પીડ્યા છે બધા મસાલા શાક દાળમાં નાખવાના. આ રસોડું પ્રસાદી બનાવવાનું છે. અને આ ચૂલું છે જે અત્યારે તાપ થઈ રહ્યો છે. આમાં જોઈ શકો છો 2 ચૂલ છે, અને બધું લાકડામાં જ બને છે. આ જે છે એ લાડવાના મુઠિયા જે બનાવવામાં આવે છે એ તળીને આમાં નાખવામાં આવે છે, જે દળાઈને અહીંયા નીકળે છે ભૂકો થઈને. આ એ મશીન છે. આ છે વાસણ ધોવાનું બધું. અહીંયા વાસણ ધોયેલા કમ્પ્લીટ પડ્યા છે. જોઈ શકો છો ડોલી છે, તપેલા છે, તવા છે મોટા મોટા, અને સોક્યું છે.
આ અમારે સચિનભાઈ છે. સચિનભાઈ, હાલો ભાઈ સચિનભાઈ. આ તુષાલભાઈ છે. આ તો ઓલા ભાઈ જ છે. આ જયસુખભાઈ નારીગરા. સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ. અને અમારે રાહુલભાઈ સુડા સમાજ, એ થોડાક અંદર છે. જો કોલસો કાઢીને નીકળ્યો છે બહાર. અને રાહુલભાઈ થોડાક દેખાતા હોય તો દેખાય, જો દેખાય છે. આ રાહુલભાઈ છે. આમાં કાંઈ ગીત જ નહીં, મૂકવાનું જ નહીં, બીજી ભાતનું જ મૂકવાનું. બાહુબલીનું ગીત મૂકવાનું. શું છે આમાં કોપીરાઈટ લગાડવાનું? સીતારામ, કેમ છો ભાઈ? બધા મજામાં? બધા મજામાં જ છો? લોકો છે મોરચુપણા ગામના સ્વયંસેવક બગદાણામાં સેવા કરે. જો સ્કૂલમાંથી કચરું કઈ રીતનું કાઢવું એ ભાઈ તમને દેખાડશે, તમે જરાક જોઈ લો કેવી મહેનત થાય. જો એકવાર ભાઈને વિનંતી, જરાક કેમેરામેન દેખાડો. એની અંદર રાહુલભાઈ ચુડાસમા, સચિનભાઈ પરમાર, વિશાલભાઈ તુષારભાઈ મકવાણા, આ બધા સ્વયંસેવકો છે. આવી છે ચૂલામાંથી. અહીંથી હાઠીનો કૂચો નાખવામાં આવે અને સામે સળગી જાય છે. અંદર નાખવામાં આવે છે, એ નીચે રાખ પડે છે, એ કાઢી છે આજે. અને સામે શાક બની જાય એટલે વાલ ખોલી અને કાઢી નાખવામાં આવે છે. નીચે એક ટબ મૂકી દેવામાં આવી જાય છે. જોઈ શકો છો રસોડું. આ ટબમાં નાખવામાં આવે છે. આ ચાકનું આપણે આમાં ભર્યા છે ગાંઠિયા. લાડવા પ્રસાદ. તો મિત્રો આ છે 15 તારીખનો વિડીયો છે. તો ભોજનશાળામાં થોડોક ફેરફાર કરવામાં આવ્યો છે, કેમ કે પહેલાં નીચે બેસાડીને જમાડતા અને હવે ટેબલ ઉપર બેસાડીને જમાડવામાં આવે છે. તમે જોઈ શકો છો. અને સેવા જે મિત્રો કરી રહ્યા છે એના માટે પણ હવે સારામાં સારો ફાયદો થઈ ચૂક્યો છે, કેમ કે ડોલુના બદલે હવે રેકડી આવી ગઈ છે, જેમાં બાઉલ મૂકીને પીરસવામાં આવે છે. તો એ માટે સેવા જે ભક્તો કરી રહ્યા છે એના માટે સારામાં સારો ફાયદો છે. તો મિત્રો તમે ભવ્ય ભોજનશાળા તમે જોઈ શકો છો. તો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરી દેજો બધાને અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો મળીશું નવા વિડીયોમાં. બાપા સીતારામ, જય માતાજી.